વાલારી ભક્તો જય સ્વામિનારાયણ. આપણી આ ભુજ તીર્થ દર્શન યાત્રામાં એક પ્રસાદી સ્થાન જેનું સંપ્રદાયમાં અચોટ સ્થાન છે એવા મહાન સ્ત્રી ભક્ત મહારાજે જેને લોયા ત્રીજા પ્રત્નાવતમાં યાદ કર્યા એવા ભુજના લાદીબાઈ. એની અનન્ય ભક્તિ હતી, અનન્ય સેવા હતી. એવા ભુજના લાદીબાઈને આ ઓરડો છે ભુજમાં, ત્યાં આપણે પધાર્યા છીએ. અને એમના જ પરંપરામાં છઠ્ઠી પેઢીના પ્રકાશભાઈ મહેતા આપણી સાથે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ આનંદ થયો તમને મળીને. મહારાજના મળેલા શિવરામ મહેતા એમના વંશજ તમે છો, તો અહીંનો જે લાદીબાઈનો સત્સંગનો ઇતિહાસ અને તમારા પરિવારને મહારાજને મુક્તાનંદ રામાનંદ સ્વામી કેવી રીતે મળ્યા એનો ઇતિહાસ બધો અમને જણાવશો. જય સ્વામિનારાયણ. હું શિવરામ મહેતાની છઠ્ઠી પેઢીએ છું. શિવરામ મહેતા એટલે કે જેમણે રામાનંદ સ્વામી પાસે ઉદ્ધવ સંપ્રદાયની કચ્છની અંદર સૌ પ્રથમ 3 જણાએ હરિભક્તની કંઠી પહેરી, એમાંના એક. પછી એમના બેન લાદીબાઈ, એમના બેન થાય, એમના મોટા બેન થાય, ને લાદીબાઈ એ આ સંપ્રદાયની સાંખ્યોગીની દીક્ષા રામાનંદ સ્વામી પાસે લીધી. બરોબર. એટલે જાણે મહારાજના આગમન પહેલા જે રામાનંદ સ્વામી કચ્છનો તખતો ગોઠવતા હતા એમાં આ પાત્રોને એમને ફિટ કર્યા હતા એવું આપણે કહી શકીએ. કે લાદીબાઈ સાથે મહારાજે ખૂબ લીલા કરી છે. અને મહારાજે જે લાદીબાઈ સાથે લીલા કરી છે એ આપણા સંપ્રદાયમાં અનેરી છે કે એના જેવી કોઈ સાથે એ પ્રકારની લીલાઓ નથી કરી. જાણે મહારાજે આધ્યાત્મિક સાથે, લોક કલ્યાણ સાથે, એમણે સામાજિક જાગૃતિના પણ અનેક મહારાજે કરે છે. અને એ મહિલા જાગૃતિ અને કચ્છમાં અંધવિશ્વાસ અને વહેમનો દૂર કરવા માટે જાણે લાદીબાઈને નેતૃત્વ સોંપ્યું હોય એવા બધે મહારાજે એમની પાસે લીલા કરાવી છે. કે જેમ કે ભુજની અંદર નાગા બાવાઓનો ખૂબ ત્રાસ હતો અને નાગા બાવાઓ લોકોને ડરાવી ને એમની પાસે મિલકત પડાવતા હતા. એવા સમયે મહારાજે એમનો વિરોધ કરવા માટે સમજ્યા કે લાદીબાઈને સાથે લીલા કરી કે જે આપ જોઈ શકો છો આની અંદર કે જ્યારે મહારાજ એક વખત તાપણીમાં તાપતા હતા ત્યારે નાગાબાએ આવીને એમને ડરાવવા માટેનો પ્રયત્ન કર્યો. ત્યારે મહારાજે સગડીમાંથી કોલસા કાઢી અને લાદીબાઈના કાંડા ઉપર મૂક્યા. વાહ! જો કાંડા ઉપર મૂક્યા પણ કંઈ ના થયું. કંઈ ન થયું. એટલે બાવો ગભરાઈ ગયો કે જો આ મારા કાંડા ઉપર મૂકશે એટલે બાવો ભાગ્યો. ત્યારે ભુજમાં લોકોને એમ થયું કે આ તો ભાઈ ધતિંગ છે. અને મહારાજે કહ્યું કે યોગ અને આધ્યાત્મિક, મહારાજ ભગવાન ઉપર નિષ્ઠા રાખો, ભગવાનથી મોટું કોઈ નથી. કોઈ જ આડાઅવળા વેમમાં પડવાની જરૂર નથી. ભગવાન ઉપર નિષ્ઠા રાખો, સર્વોપરી તો એક જ છે અને એ છે ઈશ્વર. એટલે મહારાજે અહીંયા અંધશ્રદ્ધા દૂર કરવા માટેનો એક પ્રયત્ન કર્યો. એમાં બીજું કે જ્યારે મહારાજ આજથી 250 વર્ષ પહેલા ભુજની અંદર પધાર્યા ત્યારે મહિલાઓની હાલત બહુ ખરાબ હતી. કે મહિલાઓને ખૂબ જ નીચી કક્ષામાં ગણવામાં આવતી હતી. ત્યારે મહારાજે એક વખત લાદીબાઈને કીધું કે લાદી, તમે અમારા માટે શું કરી શકો છો? એટલે લાદીબાઈ કહ્યું, મહારાજ આપ જે કહો તે. એટલે મહારાજે કહ્યું, પોતે લાદીબાઈ બાળ વિધવા હતા, રાજ્યના ઉચ્ચ કુટુંબના હતા, ને એમણે કીધું કે તમે 16 શણગાર સજી અને દેસલસર તળાવ માંથી બેડું ભરી આવો. દેસલસર તળાવ એટલે અત્યારના જે આપણે કાયતશેરી છે એમાંથી ભુજની મેઇન બજારમાંથી નીકળીને જવું પડે. એવી રીતે 16 શણગાર સજ્યા ને પગમાં ઝાંઝર પહેરી રૂમઝૂમ કરતા લાદીબાઈ ગર્વથી નીકળ્યા. ગામ લોકોએ કીધું કે લાદી ગાંડી થઈ ગઈ છે, સમજ્યા? ને મસ્કરીમાં લોકોએ કીધું કે લાદી કેનું ઘર માંડ્યું? તો કે મેં ઘર માંડ્યું છે સ્વામિનારાયણ. એવી સર્વોપરી નિષ્ઠા લાદીબાઈની હતી. અને લાદીબાઈ સાથે મહારાજે અનેક કર્યા છે. એક વખત એમના ભત્રીજાના લાદીબાઈના ભત્રીજાના લગ્ન હતા. ત્યારે લાદીબાઈએ મહારાજને કીધું, મહારાજ આજે એક મારે રજા લેવી છે. તો મહારાજે કહ્યું કે બોલો. તો કે મારાના જાનમાં જવું છે. લગનની જાનમાં. મહારાજે કહ્યું કે આ સાંખ્ય યોગી બાઈથી વિરુદ્ધની વાત છે, તમારાથી જવાય નહીં, અમારી સ્પષ્ટ ના છે, છતાં પણ તમારી મરજી. લાદીબાઈએ આજ્ઞા આલોકી અને જાનમાં ગયા. જાનમાં પરણાવીને આવ્યા ને જ્યારે ભુજના પહોંચતા હતા ત્યારે ભુજના પાદરે ગાડો ઉછળી ગયો ને એમાં લાદીબાઈ પડી ગયા અને બેભાન અવસ્થામાં
જીભ દાંતની વચ્ચે આવીને કચરાઈ ગઈ. બધે શિવરામ મહેતાને બધે દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા કે મહારાજ કે આ લાદીબાઈ પડી ગયા છે ને, બહુ જ હાલત ખરાબ છે. મહારાજ સ્વયં દોડતા ઊભા થયા અને લાદીબાઈ જ્યાં સુડાવ્યા હતા ત્યાં કાયદેસરીમાં ઘરે આવ્યા અને લાદીબાઈને જોયું અને એમને કહ્યું કે ભાઈ તૈયારી કરો રાબની. અને મહારાજે પોતાના સ્વહસ્તે રાબ કરી અને 3 દિવસ સુધી લાદીબાઈની રાબ પીવડાવ્યો. આ જો પિક્ચરમાં તમને દેખાય છે કે મહારાજે ભક્તની કેવી સેવા કરી, પરીક્ષા કરી અને રક્ષા પણ કરી. કે અહીંયા મહારાજે સ્વયં ખૂબ રાબ બનાવી અને લાદીબાને લાભ પીવડાવતા દર્શન થાય છે. આવા મહાન મુક્ત એટલે જ મહારાજે લોયરા ત્રીજાવતમાં લખ્યું મહાત્મે સહિત નિશ્ચયવાળા હરિભક્તો કોને કહેવાય. એમાં ભુજના લાદીબાઈનું નામ લખ્યું અને આપણે કથામાં અનેક વખત સાંભળતા હોય તો આ લાદીબાઈનો જ ઓરડો છે. અહીંયા રહેતા હતા લાદીબાઈ. લાદીબાઈનો આ પછી સંન્યાસ પછીનો લાદીબાઈનું જન્મસ્થાન પેલું છે. બરોબર, આપણે જોશું ત્યાં. આપણે ત્યાં કને હા ઈ જે લાદીબાઈ અને આ લાદીબાઈ સાંખ્યોગીની દીક્ષા લીધી પછી કુટુંબ સાથે રહેવું યોગ્ય ન લાગ્યું એટલે એમણે અહીંયા કને ઓરડી બનાવીને દીધી. અને અહીંયા ચરણાવીને પધરાયેલા છે. આ ઓરડીની અંદર એમની સાથે માતાજી પણ રહેતા હતા. જંકુબાઈ જે આપણા સંપ્રદાયમાં માતાજીના નામથી ઉદયપુરના રાણી કે જેમને ત્યાં કને હેરાન કરવામાં આવતા હતા, અનેક કષ્ટ વેઠી ને એ મહારાજના શરણે આવ્યા હતા ને મહારાજે એમને ગઢડામાં આશરો દીધો હતો. પણ એક વખત મહારાજે જોયું કે એમનો આ તો રાણી છે પણ એમનો એટલો રિસ્પેક્ટ નથી ગઢડાની અંદર. એટલે મહારાજે બધાને કીધું કે તમે શું કરો છો, આ રાણી છે તમને ખબર છે. પણ મહારાજને ખૂબ દુઃખ થયું ને એમણે એક સેવક સાથે પત્ર લખી અને લાદીબાઈના આશ્રય મહારાજ અને એમાં મહારાજે લોયના ત્રીજાવતમાં લાદીબાની સાથે માતાજીનું નામ લખેલું. બંને જણાએ મળીને ખૂબ કચ્છની અંદર ખૂબ કામગીરી કરી છે. અને લાદીબાઈએ તો એટલી હદે ઈ જમાનાથી વિરુદ્ધ મહિલા જાગૃતિ અને સમાજ જાગૃતિ વચ્ચે કે અંધવિશ્વાસને મિટાડવા એટલી પ્રવૃત્તિ કરી કે એમને એક સમય એવો આવ્યો કે એમને જ્ઞાતિ બહાર મૂકવા માટે લોકો તૈયાર થઈ ગયા. છતાં એમની નિષ્ઠા ડગી નહીં. એના પરિણામ સ્વરૂપે ભુજની કાયસ્થ જ્ઞાતિ આખી મહારાજના શરણોમાં આવી ગઈ. અને આજની તારીખમાં પણ મહારાજના આશ્રિત છે બધે કાયસ્થ. ખૂબ સરસ. જો એક હરિભગત સત્સંગમાં થાય તો મારા 71 પેઢી તરી જાય અને આખો સમાજ તરી જાય. તો મહારાજે ભુજમાં અનેક લીલા કરી છે. એમાં લાદીબાઈ શિરમોર ભગવાનના ભક્ત હતા અને અહીંયા સાંખ્યો યોગ ધારણ કર્યા પછી અને માતાજી સાથે જંકુબાઈ સાથે અહીંયા રહેતા હતા. એવી આ પ્રસાદી જગ્યા છે. અને આપણા પ્રકાશભાઈ શિવરામ મહેતા કે લાદીબાઈના ભાઈ થાય. હા, ભાઈ થાય એમની 6ઠ્ઠી પેઢી છે. બીજી મહારાજે શું લીલા કરી તમને યાદ છે? મને બીજી મહારાજે જે લીલાઓ કરી છે એમાં આ તો આપણે બંને આ બધું જોઈ લીધું કે મહારાજને દરરોજ અન્નકૂટ કરીને પણ જમાડતા હતા. લાદીબાઈ પોતાના હસ્તે મહારાજને થાળ ધરીને જમાડતા અને મહારાજે પ્રથમ અન્નકૂટ ઉત્સવ કચ્છની અંદર સ્વહસ્તે અમારા ઘેરે કર્યો છે. વાહ. ને આ એક અન્નકૂટ ઉત્સવની જો આજના સમય પ્રમાણે આપણે થોડોક વિચાર કરીએ તો આ અન્નકૂટ ઉત્સવ 20 દિવસ ચાલ્યો. વાહ. 20 days. અને મહારાજે એવું કર્યું કે ત્યારે મહિલાઓને સભામાં કે આવા નહોતું મળતું પણ મહારાજે એક રસોડો મહિલાઓ માટે રાખ્યો ને અને મહિલાઓની સભા ભરાતી એની અંદર એમાં લાદીબાઈ અને મહારાજ ઉપદેશ દેતા હતા. એ રીતે મહિલાઓનો એક જાગૃતિ માટે જો મહારાજે કદમ ઉઠાવ્યું હોય તો અન્નકૂટ ઉત્સવ ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ સામાજિક દ્રષ્ટિએ પણ બહુ મહત્વનો છે. બહુ સરસ. બહુ કે આ મહારાજની એક જે લીલા છે. અને આની અંદર એક દિવસ લાદીબાઈએ જંકુબાઈને કહ્યું કે માતાજી હવે મને મહારાજ તેડવા આવવાના છે, મારો જીવનકાળ પૂરો થયો. એટલે માતાજી કહ્યું કે માં મને તો મહારાજ તમારા આશ્રય મૂકી ગયા છે, તો તમે નહીં હો તો મારે કોના પાસે રહેવું? એટલે લાદીબાઈ અત્યારે આપણે ઊભા છીએ આ ઓરડીની અંદર પેલો ચોકો માતાજીનો લીપ્યો, એમને એમાં બેસાડ્યા અને એમને દેહ ત્યાગ કરાવ્યો. પહેલા માતાજીના દેહ ત્યાગ કરાવ્યો પછી પોતે ગયા. પછી એમને બધાને બોલાવ્યા કે તમે આમને તેડી જાઓ સ્મશાનમાં પણ અગ્નિદાન નહીં દેતા કારણ કે તમે પછી પાછા મને તેડવા આવો. ત્યાં 4 ડાઘુઓ રોકાજો સ્મશાનમાં. 4 જણ રોકાણા, બાકી બધે પાછા આવ્યા. લાદીબાઈએ
ચોકો લીપ્યો, તેમાં પોતે સમાધિમાં બેઠા, મહારાજનું ધ્યાન કર્યું અને મહારાજ એમને અક્ષરધામ અહીંયા જ તે, અહીંયા આ જ ઓરડીની આ અંદર. ઓરડીમાં મહારાજ વિચાર કરો કે પોતાની ઈચ્છાથી ભગવાનના ધામમાં જાય. પોતાની ઈચ્છાથી ભગવાન. અને એક અનેરો પ્રસંગ છે આપણા સંપ્રદાયની અંદર કે એક જ ચિત્તાની અંદર બંનેને અગ્નિદાન દેવામાં આવે, વાહ. બંનેની ઈચ્છાથી. આપણે વિચારીએ તો આપણના હૃદયમાં એમ થાય કે મહારાજને કેવા એકાંતિક હરિભક્તો હશે ને મહારાજનું કેવું સર્વોપરીપણું હશે કે સ્વ ઈચ્છાથી બંને સાથે મહારાજના ધામમાં ગયા. તો આવી પ્રસાદીની ઓરડી છે, અહીંયા જ ગાળ લીપી હશે, અહીંયા જ દેહ ત્રાગ કર્યો હશે, એવી પ્રસાદીની જગ્યા છે. ભુજમાં જ્યારે પણ આવો ત્યારે લાલજીબાઈના ઓરડા જરૂર દર્શન કરવા આપજો. આવા મહાન સમાધિની જેને મહારાજે વતનાવતમાં યાદ કર્યા કે નિષ્ઠા કેવી હોવી જોઈએ, તો મહારાજે કે લાલજીબાઈ અને માતાજી જેવી, તો એવા છે. ખૂબ સરસ. બીજી તમે મુક્તાનંદ સ્વામીની વાત કરતા હતા. હા, એટલે એકચ્યુઅલી આ સંપ્રદાયની અંદર જો અમને કોઈ લઈ આવવાનું હોય તો એ છે શિવરામ મહેતાના પત્ની ગંગામાં, કે જેનો આપણા સંપ્રદાયમાં ક્યાંય નામ નથી. સમજ્યા? પાયાના પથ્થર ગણીએ તો ગંગામાં છે. કારણ કે જ્યારે રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી ભુજની અંદર વ્રજભાષાનો અભ્યાસ, પિંગલ શાસ્ત્રનો અભ્યાસ કરવા પધાર્યા હતા, ત્યારે અમારા ઘરે ભિક્ષા લેવા માટે આવતા. ઓકે, હા. મહારાજે કીધું તમે પિંગલ શાસ્ત્રનો અભ્યાસ કરવા. રામાનંદ સ્વામીએ કીધું, મહારાજ રામાનંદ સ્વામીએ કીધું કે પિંગલ શાસ્ત્રનો તમે અભ્યાસ કરી આવો, પણ અહીંયા કને અમુક શિવપંથી જે બાવાઓ હતા એમને ખૂબ જ હેરાન કરતા અને ભિક્ષા માંગવા ન દેતા. એટલે એક દિવસ જ્યારે ભિક્ષા લેવા આવ્યા ત્યારે ઉદાસ લાગતા હતા. ગંગામાએ પૂછ્યું કે સંતો તમે કેમ એટલા ઉદાસ છો? તો કે આ રીતે અમને હેરાન કરે છે કે તમે ઊભા રહો. એટલે ઘરમાંથી પોતે કડિયાળી ડાંગ લઈ આવ્યા. સમજ્યા? શિવરામ મહેતાના યુવાન પત્ની કડિયાળી ડાંગ લઈને આખી ભુજની બજારમાં એમની સાથે ફર્યા અને બધાને ચેતવણી દીધી કે ભાઈ આ અમારા સંત છે, જો એને કોઈ હાથ અડાડ્યો છે તો આ મારી કડિયાળી ડાંગ છે ને હું છું. સમજ્યા? એવી મહારાજના ભક્તો પ્રત્યે પહેલેથી નિષ્ઠા એમને રાખી હતી. પછી એમને આમંત્રણ દીધું કે તમે રામાનંદ સ્વામીને ભુજ લઈ આવો. અને રામાનંદ સ્વામી પધાર્યા અને એક આખા કચ્છનું પાયાથી એક આખું પરિવર્તન થઈ ગયું કે મહારાજ પધાર્યા છે. ને જેથી ત્યારે પણ રામાનંદ સ્વામી હંમેશા એમ જ કહેતા કે ભાઈ હું તો ડુગડુગી વગાડવા વાળો છું, ખેલ કરવા વાળો તો પાછળ આવે છે. અને મહારાજે પત્ર જ્યારે લખ્યો ત્યારે રામાનંદ સ્વામી ભુજમાં હતા. યસ, સુંદરજી સુથારના ઘરે બેઠા હતા. હા, ખૂબ સરસ. જો આવો આપણો ઇતિહાસ છે તો આપણે ખૂબ દર્શન કરીને આનંદ થઈએ. તમને પણ મળીએ તો આનંદ થાય કે મહારાજને મળેલા અને મહારાજને જેને રાખેલા એવા છઠ્ઠી પેઢીને તમે છો અને તમારા પરિવારમાં તમે બધાના સત્સંગ છે. ચુસ્ત સત્સંગ છે. અમે એક જ કે અમારા ઘરે સારો પ્રસંગ હોય કે નરસો પ્રસંગ હોય, અમારું એક જ જગ્યાએ કે તુલસીદાસ જેવું અમારું છે કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય બાણ હોય હાથ. તેમ અમે મહારાજને જોઈએ તો જ અમારું મસ્તક નમે. અમે બધાને માન દઈએ છીએ, બધાને જ કરીએ છીએ, પણ એક જ મહારાજ શ્રીજી મહારાજનું નામ આવે નરનારાયણ દેવ, નરનારાયણ દેવની ને અમારા પર ખૂબ અસીમ કૃપા છે બધે ઉપર. હજી પણ તમને એક વાત કહી દઉં કે ભુજ આવો ત્યારે જરૂરથી આ દર્શન કરવા પધારજો. એનું એક તમને બીજું કારણ કહું કે જ્યારે મહારાજ ભુજની અંદર રોકાતા ને બપોરનો જમવાનો સમય અમારા ઘરે જમવા પધારતા, ત્યારે અમારા ઘરમાં પછી તમને જોઈ શકશો કે ગલી ભૂકંપ પછી આ મોટી થઈ ગઈ. પેલા એકદમ સાંકડી હતી કે આપણે બંને એકબીજા સામેથી પસાર થઈએ અને એકબીજાને બોલાવવાની બિલકુલ ઈચ્છા ન હોય છતાં શરમના માર્યા બોલાવવા પડે એટલી સાંકડી ગલી હતી. એ ગલીમાંથી જ્યારે પણ મહારાજ એક વખત પસાર થતા હતા ત્યારે આજુબાજુના અલગ અલગ ધર્મના ને અલગ અલગ કોમના લોકોએ મહારાજને રોક્યા અને મહારાજને કહ્યું, મહારાજ આપનો આશ્રિત આ એક જ પરિવાર છે, શિવરામ મહેતા અને બેન લાદીનો. અમે અમારા જ ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ, અમારા જ ધર્મનું પાલન કરીએ, પણ જ્યારે આપ અહીંથી પસાર થાઓ છો ત્યારે અમે જાણે આપના દર્શન તો કરીએ છીએ ને, એનું અમને લાભ શું? એટલે મહારાજ ખેતરપાળની ડેરીમાં આજની તારીખમાં મોજૂદ છે ડેરી. મહારાજ ડેરી પાસે ઉભા હતા. મહારાજે કહ્યું ડેરીથી કરી અને લાધીની ઓરડી સુધી જે કોઈ જીવ માત્ર પોતાનો દેહ છોડશે ને મારા ધામમાં લઈ જઈશ અને પોતાના જીવનકાળ દરમિયાન એકવાર પણ આ ભૂમિ ઉપર વિચરણ કરશે એનું જીવનમાં બધું ઋણું થશે. ખૂબ સરસ. ના, આનંદ થઈ ગયો આજ તો તમે અહીંયા મળ્યા, અમને ભગવાનને મળેલા. તો મારા હરિભક્તો, જો આ જૂની પ્રસાદીની વસ્તુ છે લાધીબાનું, અહીં ઓરડી હતી
લાદીબા અહીંયા સાંખ્યોગ ધારણ કરીને ખૂબ ભજન કરતા હતા અને સ્વઈચ્છાએ લાદીબા અને માતાજી આ ઓરડામાં ધામમાં ગયા ત્યાં ચરણાવીને પધરાયેલા છે. આપણે દર્શન કરીને પાવન કરીએ. જ્યારે જ્યારે ભુજ આવો ત્યારે અચૂક પધારજો. તો આપણે અને મહારાજે ઘણા બધી જગ્યાએ કચ્છ લીલામાં જે છે એને ઘણી બધા પ્રસંગોમાં મહારાજે લાદીબાઈને પોતાના ગુરુબેન તરીકે વર્ણવ્યા છે. કે રામાનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામીના મહારાજને પહેલી વાર જ્યારે આવ્યા ત્યારે લાદીબાઈ એમને મળવા ન ગયા મહારાજને કે ભાઈ હું તો સિનિયર છું ને આ તો છોકરો જુનિયર છે એને હું મળવા જાઉં, એને મળવો હશે તો મને આવશે. મહારાજે કહ્યું કે લાદીને કયો કે ભાઈ આપણા ગુરુધામમાં ગયા છે એટલે આપણે અત્યારના પાદર ઉપર જ મળવું યોગ્ય છે. અને શરમના મારે લાદીબાઈ ગયા અને મહારાજે પોતાના જીવન કાળમાં પ્રથમ કોઈ સ્ત્રીને જો પોતાની દ્રષ્ટિથી સમાધિ આપી હતી લાદીબાઈ છે ને એમને લાદીબાઈને સમાધિ આપી. અને એમને જોયું તો અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે અને રામાનંદ સ્વામી પંખો રાખે છે કે મહારાજ આ શું, આ છોકરો નિશ્ચય કરાવ્યો. અને બધી જગ્યાએ પછી ઈ પ્રચાર જીવનભર. લાદીબાઈ પોતે કોઈ કાવ્ય નથી લખ્યા છતાં પણ જો એમનું જીવન જોશો તો મહારાજનું એક મહાકાવ્ય છે. બહુ સરસ, ખૂબ સરસ. ખાલી નામ લઈએ તો પાપ બળી જાય, નામ લઈએ તો પાપ બળી જાય. અને આપણા માટે એક પ્રેરણાદાયી છે કે જીવન લાદીબા જેવું જીવી ગયા, સેવાનિષ્ઠ અને વચનામૃતમાં નામ લખી ગયા. ખૂબ સરસ, આપણે આનંદ થયો. હવે એમના જે લાદીબાઈનો જન્મ થયો તો એ ઘરે આપણે જશું. આપણે અહીંયા લાદીબાઈના પ્રસાદીના ઓરડાના દર્શન કર્યા. પ્રકાશભાઈ મહેતાએ એમના પરંપરામાં ખૂબ સરસ ઇતિહાસ. તો આ અહીંયા આ જે ઘર છે એ લાદીબાનું જન્મસ્થાન છે. આ જન્મસ્થાન હતું અને આપણે જે પહેલાં ઓડીના દર્શન કર્યા ત્યાં સાંખ્યોગી ધારણ કરેલો. તો આ જન્મ સ્થાન છે એવું. અને ભૂકંપમાં તમે કીધું એ પ્રમાણે પડી ગયું હતું. પાછું નવો અહીં નહીં બનાવ્યું. તો ધારીએ કે અહીંયા લાદીબાનો અને શિવરામ મહેતાનો અહીંયા જન્મ થયો એવું આ પ્રસાદીનું સ્થાન છે. અને એમની જ પેઢીના આપણા પ્રકાશભાઈ મહેતા આપણે ધન્યભાગી થયા દર્શન કરીને. જય સ્વામિનારાયણ.